गुरु गोविंद दोनों खड़े काको लागू पाय, बलिहारी गुरु आप की जो गोविंद दियो बताय। गुरुનો મહિમા ગાનાર કબીર દેવ એવા મહાન સંત છે કે જે કેવળ ભારતીય પરંપરા જ નહીં પરંતુ વિશ્વ માનવતાના મૂળ સ્ત્રોતને જ પકડે છે અને બધાને ત્યાં લઈ જવા ઈચ્છે છે, જ્યાં પહોંચીને વર્ણ, વર્ગ તેમજ મત, પંથ, ગત બધા જ ભેદભાવ અસાર થઈ જાય છે અને ત્યાંથી પ્રેમની નિર્મળ, સ્નિગ્ધ અને શીતલ ધારા પ્રવાહિત થઈને બધાને તરબોળ કરી દે છે. પૂર્ણ માનવતાને આત્મસાત કરાવે તેવી પ્રેમની નિર્મળ ધારામાં સ્નાન કરીને સત્યનિષ્ઠ કબીર દેવ એવા ચોકમાં ઊભા છે કે તમામ રસ્તાઓ જ્યાં ભેગા થાય છે, કબીરમાં પૂર્ણ માનવતાનો સાર સમાયો છે તેમ કહેવું અતિશયોક્તિ ન કહેવાય. કબીર સાહેબની દરેક સાખીમાં માનવ જીવનનો ઉપદેશ આપવામાં આવ્યો છે. કથની અને કરણીની એકતા વિશે કબીર સાહેબ આ સાખીમાં કહે છે, એક ઘડી આધી કઢી આધી મેં પુની આધ, કબીર સંગત સાધુ કી કટે કોટી અપરાધ. મતલબ કે જીવન ત્યારે સુધરે છે જ્યારે આપણું જાણવાનું, માનવાનું અને કરવાનું એક થઈ જાય. જાણવું જ્ઞાન છે, માનવું ભક્તિ છે તથા કરવું કર્મ છે. ત્રણેયના સમન્વયથી કલ્યાણ થાય છે. આપણે જાણીએ છીએ કંઈક, માનીએ છીએ કંઈક અને કરીએ છીએ કંઈક, અને એટલા માટે જ જીવન અસંતુલિત છે. જ્યારે આપણું જાણવું, માનવું અને કરવું બધું એક થઈ જાય છે ત્યારે આપણને પૂર્ણ શાંતિનો અનુભવ થાય છે. આ જ વાતને બીજા શબ્દોમાં કહે છે, કથની અને કરણીની એકતા. સદગુરુ કહે છે, કહી કબીર પદ બૂઝે સોઈ, મુખર દિયા જોકે એકે હોઈ. આવી રીતે જુદી જુદી સાખીઓમાં કબીર સાહેબ આપણને જુદા જુદા ઉપદેશો આપે છે. વાણી સંયમ વિશે કબીર સાહેબ લખે છે, સાખી કહે ગહે નહીં, ચાલ ચલી નહીં જાય, સલીલ ધાર નદિયા બહે, પાવ કહાં ઠહરાય. કહનતા તો બહુતે મિલા, ગહનતા મિલા ન કોઈ, સો કહનતા બહી જાન દે, જો ન ગહનતા હોય. વાણી સંયમ વિશે કહે છે, પ્રાણી જગતમાં માનવ એક એવું પ્રાણી છે જેને પ્રકૃતિ દ્વારા વિકસિત વાણી મળી છે. માનવ પોતાના ભાવોને વાણીમાં વધારે વ્યક્ત કરી શકે છે તથા બીજા માનવની વાણીને સાંભળીને તેનાથી લાભ લઈ શકે છે, પરંતુ વાણી જેમ કામની ચીજ છે તેવી જ રીતે તેનો દુરુપયોગ કરવાથી તે માનવને હાનિ કરનારી થઈ જાય છે. તેથી જ સદગુરુ સાવધાન કરે છે. અને આવી રીતે કબીર સાહેબે જુદી જુદી સાખીઓ દ્વારા માનવ જીવન વિશે ઘણા બધા ઉપદેશો આપેલા છે અને તેમણે સમાજની સુધારણા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા છે.